ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે રીતિની ફરમાઈશ પર આલુ પરોઠા બનાવવાના છે. પ્રિપરેશન કરી રાખી છે. બસ બટાકા બફાઈ જાય એટલે તો આજે અમારે આલુ પરોઠા છે પ્લાનિંગ, અને લંચમાં લઈ જવાના છે. એટલે સવારમાં ઉઠીને પ્રિપેરેશન કરીને બનાવે છે. ઓફિસે પહોંચ્યા ત્યારે એક ન્યૂઝ મળ્યા કે જવાનું છે બહાર આજે, ફરીથી ધંધુકા. આજે પહેલાં ગયા હતા ધોલેરા, હવે જવાનું છે ધંધુકા. તો અત્યારે અમે લોકો ધંધુકા નીકળ્યા છીએ. અમે 3 જણા છીએ. આ અમારો કલરફુલ માણસ જ્યારે પિંક જ થતો આવે જ્યારે બી ત્યાં જવાનું હોય છે ત્યારે. અને એક જણો ગયો છે ઉપર સામાન લેવા. તો અમે 3 જણા આજે જઈએ છીએ ધંધુકા. હવે ત્યાં જઈને થોડું કામ છે. તો આજે બી દિવસ પૂરો ફરતા જ જશે. બનેલા રહેજો અમારી સાથે, અને તમને બતાવતા રહીશું ક્યાં ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ. 1 hour later. ફાઇનલી હવે પહોંચી ગયા છીએ અમે ધંધુકાના એક ગામમાં છીએ. ત્યાં એકચ્યુઅલી જમીન જોવાની છે, એટલે ત્યાં આવ્યા છીએ જમીન જોવા. અને બતાવીએ વિડીયોમાં. આ જે આગળ જાય છે પિંક કલર, તો તમે જોયેલો જ છે. એ લોકો અમારા જ છે. તો હવા 4 વીઘા જેવું છે. હળંગ લઈ લો તો તેવી થાય, તો તેવી હળંગ લઈ લો તો આ 4 ગણતા પીવી. બે રસ્તા કામ પૂરું થઈ ગયું. અહીંયા જે કામ હતું, હવે અહીંથી જઈશું બીજી જગ્યાએ. અમારા માણસ આજે ગુમસુમ હે થોડાક, એના લીધે થોડી તકલીફ થઈ. અને આ અમારા માણસ આવી ગયા બીજા, જે અત્યાર સુધી હતા નહીં, હવે આયા. હવે જઈએ બીજા. તો અત્યારે આયા અમે લોકો જમવા માટે. ટાઈમ થઈ ગયો છે 4:30. આજે ખાસું મોડું થઈ ગયું જમવા માટે, કારણ કે કામ ઘણું હતું. એટલે તો આવી ગઈ અમારી સબ્જી અને રોટી. ચિકન દાલ આવી ગયા અમારા. જમવાનું તો જમી લીધું અમે. થોડુંક જ જમ્યા, કારણ કે પેલું મોડું બહુ થઈ ગયું હતું. અને અત્યારે 4:30 થઈ ગયા, એટલે પછી ના બપોરનું સરખી રીતે જમાય ના રાત. એટલે થોડો નાસ્તો કર્યો ને નીકળી ગયા પાછા. હવે ફરીથી એક જગ્યાએ જવાનું છે, તો ત્યાં જઈએ છીએ. થોડીક વાર લાગશે ત્યાં બી જતા. આજે રૂટ બહુ જ લાંબા હતા,
અને આગળ બી છે એટલે તમને રસ્તો બતાવીને બોર નહીં કરું. One hour later. તો હવે આવી ગયા અમે લોકો ઓફિસ પર પાછા. નીકળ હેલો Hello, bye. બાય. See you tomorrow next vlog. મળીએ સીધા ઘરે હવે. તો હવે ઘરે પહોંચ્યા અમે ને ઠંડી બહુ જ લાગતી હતી. ઠંડી તો ચાલુ થઈ ગઈ છે. ઠંડી બહુ જ લાગતી હતી આજે આવતા આવતા અને મોડું પણ થઈ ગયું છે. એના લીધે ભૂખ બી લાગી છે કારણ કે બપોરે વ્યવસ્થિત રીતે જમાયું નહોતું. બપોરે એટલે નહોતું જમાયું કારણ કે બધી જગ્યાએ જવાનું હતું. રૂટ બહુ લાંબા લાંબા જતા અને કામ નાનું નાનું થોડું થોડું જ હતું પણ એ કરવું થોડું જરૂરી હતું. એના લીધે જમી ના શક્યા ટાઈમ પર અને જ્યારે જમ્યા ત્યારે ભૂખ નહોતી. તો એટલા અત્યારે ભૂખ લાગી છે. તો જોઈએ શું બનાવ્યું છે. એકચ્યુઅલી કાઢી દીધું છે ડીશમાં, રહેવાયું નહીં એટલે. તો તમને બતાવી દઉં શું બનાવ્યું છે. રોજની જેમ ખીચડી જ છે આજે બી. આ કારણ કે રોજ રાત્રે અમે લાઇટ જ ખાઈએ છીએ એટલે અમારું થોડું જમવાનું રોજ આટલું જ હોય છે. તો હવે જમી લઈએ કારણ કે ભૂખ લાગી ગઈ છે. રાહ જોવાતી નથી એટલે. તો ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો રોજ નવા વિડીયો નવી અપડેટ માટે. અને મળીએ આવતીકાલે. ગુડ નાઇટ.